પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો કર્યો અને ધર્મ પૂછીને આપણા લોકોને માર્યા અને પછી ભારતે પણ તેમને મુંહતોડ જવાબ આપી દીધો છે। લગભગ રાતના સમય દરમિયાન હવાઈ હુમલા કરવામાં આવ્યા। ચોક્કસ જે ઠેકાણા હતા આતંકવાદીઓના એમના ઉપર હુમલા થયા અને લગભગ 80 થી 90 જેટલા જે આતંકવાદીઓ છે તે પણ આમાં માર્યા ગયા છે। પરંતુ આમના પડઘા હવે ગુજરાત સહિત આખા દેશભરમાં પડી રહ્યા છે। જે આપણી જનતા છે તે પણ જે આ હુમલા કરવામાં આવ્યા છે તેમને અત્યારે પ્રશંસા કરી રહી છે કે ના ભારતે બરાબર જવાબ આપ્યો છે। પરંતુ આજે વાત કરીએ કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ હુમલાને કઈ રીતે જોઈ રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો અને એ પછી આપણે જોયું કે જેટલા પણ આપણા લોકો હતા તેમને પૂછવામાં આવ્યું હતું અને ખાસ કરીને જ્યારે ધર્મ પૂછવામાં આવ્યો અને પછી ગોળી મારવામાં આવી એમનો અત્યારે જે બદલો છે તે ક્યાંક અત્યારે ભારત લઈ રહ્યું છે અને ભારતે મુંહતોડ જવાબ પાકિસ્તાનને એમની જ ભાષામાં આપ્યો છે અને કહી દીધું છે કે અમે શાંત બેસવામાં તો નથી જ માનતા। કારણ કે જે આ રીતે ત્રીજો હુમલો, સૌથી પહેલા આપણે જોયું હતું કે 2 વખત આપણે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે, આ ત્રીજો હુમલો છે અને ખાસ કરીને પહેલગામની અંદર જે ઘટના બની એમના 15 દિવસની અંદર જ આપણે એમને જવાબ આપી દીધો છે। પણ હવે અહીંયા જે રીતે આ ઘટના બની હતી એ પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ગુજરાતની જેટલી પણ પક્ષ હોય એ બધાએ આપણને સમર્થન એટલે કે ભાજપ સરકારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તમે જે પણ કામગીરી કરશો, જે પણ તમે જવાબ આપશો, અમે એમાં તમારી સાથે છીએ। અત્યારે જે રીતે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય હિન્દ, જય ભારત। આજે 140 કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે કે ગત રાત્રે જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોના કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે, એને નેસ્ત નાબૂદ કરી દીધા છે, એ બદલ ભારતીય સેનાના એક જવાનને લાખ લાખ અભિનંદન। આજે સર્વ ભારતીયો 140 કરોડ ભારતીયો ભારતીય સેનાના એક પરાક્રમની સાથે છે, એમના એક નિર્ણયની સાથે છે। સાથે સાથે પાકિસ્તાને પણ આમાંથી સબક શીખવાની જરૂર છે કે જો ભારતની સામે એક પણ નજર કરી છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓને જે પોષવાની કોશિશ કરી છે તો એ દૂર નથી દિવસો કે પાકિસ્તાનના ફરીથી 2 ભાગલા કરી નાખે છે। એટલે ફરીથી સર્વ દેશવાસીઓ ભારતીય સેનાની 140 કરોડ દેશવાસીઓ ભારતીય સેનાની જે આ પરાક્રમ છે એમની સાથે છે, એમને અભિનંદન આપે છે અને તમામ જે નિર્ણયો લેવામાં આવશે ભારતીય સેના દ્વારા એ 140 કરોડ દેશવાસીઓ વધાવશે એવી શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત। જય હિન્દ દોસ્તો, ગઈકાલે ભારતની વીર સેનાએ, ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાનને જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે। પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે। આ વીર પરાક્રમ બદલ, આ શૌર્ય બતાવવા બદલ, આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને, ભારતના સૈનિકોને, ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ। દોસ્તો, આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે, પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીંસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની વીર સેના સક્ષમ છે અને તૈયાર છે। આપણે સૌ આશા રાખીએ કે ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે। ભારતના સૌ નાગરિકોની સુરક્ષા, સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા, જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો, ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે। અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ, ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ। જે રીતે અત્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશંસા થઈ રહી છે આ ઓપરેશન સિંદૂરની અને જે રીતે આપણે જવાબ આપ્યો છે અને ખાસ આમ આદમી પાર્ટીના 2 નેતાઓએ જે રીતે સમર્થન કર્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।